વાત કરી રાજકોટની તો રાજકોટમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા હોસ્પિટલ પહોંચ્યા છે। કોંગી કાર્યકરોના ભાઈને પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચૂંટણીનો ખાર રાખી કોંગી કાર્યકરોના ભાઈને માર મારવામાં આવ્યો છે તેવું નિવેદન લલિત કગથરાએ આપ્યું છે। રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરા સિવિલ દિવસ પહેલા વિછિયા તાલુકાના હું પ્રવાસમાં ગયો હતો। હું ભોળાભાઈ ગોયલ ને મેં તમામે વિછિયા તાલુકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે હડમતિયા ગામમાં અમારા કાર્યકર ગભરુભાઈ એ ગભરુભાઈની ઘરે અમારા બધા જ ગ્રામજનોની આ મિટિંગ રાખી હતી। એ ગભરુભાઈની ઘરે અમે સભા જેવું એટલે મિટિંગ રાખી હતી અને મિટિંગ પૂરી કરીને તો પછી અમે વિછિયાનો પ્રવાસ પૂરો કર્યો। પણ આનો ખાર તંત્રએ રાખ્યો અને અમારી પાછળ તરત જ ને માટે આઈબી વાળા હતા। મેં આઈબી વાળાને કીધું તમે ફોટા પાડોમાં 4 વખત મેં વિછિયાના પ્રવાસમાં આઈબી વાળાને ના પાડી। અમે અમારા અશોકભાઈ ડાંગર પ્રમુખશ્રી અમે બધા સાથે જઈ મનસુખભાઈ કાલરિયા અમે આઈબીને કીધું ભાઈ સીપીને કીધું કે તમે આઈબી અમારા ઉપર કેમ કે મારા કંટ્રોલમાં નથી। હવે સવાલ એ થાય છે કે ઉમેદવાર પ્રવાસમાં નીકળે ત્યારે એની પાછળ આઈબી વાળા દરેક જગ્યાએ ફોટા લઈ અને તંત્રને આપે છે કે આની મિટિંગમાં આ ગયા હતા। એમાં આ હડમતિયા ગામના ગભરુભાઈ એની ઘરે મારી મિટિંગ હતી એ આઈબીને ખબર પડી એટલે એના ભાઈ એની વાડીએ કઈ જુગાર રમતા પકડ્યા છે। એમાં અમે ના નથી પડતા પણ જુગારમાં ઢોર મારવો એ ક્યાંનો નિયમ છે, એ ક્યાંનો કાયદો છે કે તમે જુગારમાં કોઈ પકડાયા હોય અને આવી રીતે બેફામ મારવો એ માત્ર ને માત્ર મારી અહીંયા મિટિંગ થઈ હતી એનો ખાર રાખી અને પીએસઆઈ વિછિયાના કડોદરા છે એને પૂરેપૂરો કમરનો ભગવો કપડો પહેરવાનો જ બાકી છે। એ માણસ 1 મિનિટ પણ વિછિયામાં ન હાલે નહીતર ફેર આ ઇલેક્શન ન થાય। અત્યારે પીએસઆઈ કડોદરા જે વિછિયાના પીએસઆઈ છે અને એની સાથે મુકેશ ડાભી છે એ આઈ છે। શું એનો હોદ્દો છે મને ખબર નથી। એને તાત્કાલિક કાં સસ્પેન્ડ કરે ને કાં વિછિયાની બહાર મૂકે। કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા હોસ્પિટલ પહોંચ્યા છે। રાજકોટમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। મહત્વપૂર્ણ બાબત કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા હોસ્પિટલ પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે જે રીતે તેમણે જણાવ્યું ચૂંટણીનો ખાર રાખીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેવું નિવેદન પણ લલિત કગથરા દ્વારા આપવામાં આવ્યું છે। તો આ સાથે જ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રહીમ લાખાણી। જે રીતે કહી શકાય કે અત્યારે તે નથી મળી રહ્યા અને જુગાર રમતા પકડાયા હોવાનો જે આરોપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જુગાર રમતા પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા હોસ્પિટલ પહોંચ્યા છે।